નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે આરઆરબી એનટીપીસીની અંદર જગ્યાઓ પડેલી છે, જેની અંદર કુલ થઈને કેટલી જગ્યાઓ છે, આ ભરતી ભરવા માટે તમારે મિનિમમ લાયકાત કેટલી હોવી જોઈએ, આ ભરતી ભરવા માટે તમારે મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ, આ ભરતી કેવી રીતના ભરાશે, આ ભરતી ભર્યા બાદ એની એક્ઝામ પેટર્ન કેવી રીતના હશે અને આ ભરતીનું સેલરી બેઝ શું હશે અને આ ભરતી ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા આવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને marugujarat.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે આરઆરબી એનટીપીસી રિક્રુટમેન્ટ 2025 એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડની અંદર જે એનટીપીસીની જગ્યાઓ પડેલી છે એની અંદર મિત્રો કુલ થઈને 8,850 જગ્યાઓ છે અને આ માટેનું જોબ લોકેશન ઓલ ઓવર ઇન્ડિયા રહેશે. હવે મિત્રો, આ ભરતીની અંદર સેલરી બેઝની વાત કરીએ તો સેલરી બેઝ કેવલ 7નું રહેશે અને આ જ ભરતી સેન્ટ્રલ ગવર્મેન્ટની છે. હવે મિત્રો, વાત કરીએ તો આના માટે તમારે ઇમ્પોર્ટન્ટ લિસ્ટ આપેલી છે અહીંયાથી જોવી, જેવી કે આરઆરબી એનટીપીસી રિક્રુટમેન્ટ 2025 ઇમ્પોર્ટન્ટ લિસ્ટ એટલે કે જેની લાયકાત અંડર ગ્રેજ્યુએશન પોસ્ટ છે એ લોકોને નોટિફિકેશન 15 ઓક્ટોબર 2025થી ફોર્મ ભરવાના ચાલુ થાય છે અને જે લોકો ગ્રેજ્યુએશન ધરાવે છે તેવા મિત્રોને પણ 15 ઓક્ટોબર 2025થી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. એ લોકોને નોટિફિકેશન 15 ઓક્ટોબરથી આવી ગઈ છે. હવે ફોર્મ ભરવાની ડેટ કઈ છે તો અંડર ગ્રેજ્યુએશનવાળા માટે 28 ઓક્ટોબરથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને 27/11/2025 એમણે ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ થાય છે અને જે લોકોએ ગ્રેજ્યુએશન કરેલું છે તેવા મિત્રોને ફોર્મ ભરવાના ચાલુ 21 તારીખથી થઈ ગયા છે અને છેલ્લી તારીખ એમણે 20/11/2025 છે. એક્ઝામ ડેટ હજુ સુધી કોઈ ડિક્લેર કરેલી નથી રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડે. હવે મિત્રો, એપ્લિકેશન ફીની વાત કરીએ તો જે લોકો જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 500 રૂપિયા ફી છે અને જે લોકો એસસી કેટેગરી, એસટી કેટેગરી, ફિમેલમાં આવે છે, એક્સ સર્વિસમેનમાં આવે છે તેવા લોકો માટે 250 રૂપિયા ફી છે. હવે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે વેકન્સી વાઇઝ એજ્યુકેશન ક્વોલિફિકેશન આપેલી છે એટલે કે ગ્રેજ્યુએટ લેવલ માટે કુલ તેને 5,808 જગ્યાઓ છે, જેની અંદર તમે બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ એટલે કોઈપણ સ્નાતક પદવી પાસ આઉટ કરેલી તમે હોવી જોઈએ. હવે અંડર ગ્રેજ્યુએટ લેવલની વાત કરીએ તો એની અંદર 3,050 જગ્યાઓ છે, જેની અંદર 10+2 એટલે કે તમે 12 પાસ કરેલું પણ હોવું જોઈએ. હવે આ ભરતી માટે ઉંમરની વાત કરીએ તો અંડર ગ્રેજ્યુએશન પોસ્ટ માટે 18થી 30 વર્ષ છે અને ગ્રેજ્યુએશન પોસ્ટ માટે 18થી 33 વર્ષની છે અને જે લોકો એસસી એસટી કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 5 વર્ષની છૂટછાટ છે, જે સરકારના નીતિ નિયમ મુજબ રહેશે. ઓબીસીવાળા માટે 3 વર્ષની છૂટછાટ છે અને હેન્ડીકેપવાળા માટે 10 વર્ષની છે અને જે લોકો એક્સ સર્વિસમેન છે એ લોકો માટે રેલવેના નિયમ પ્રમાણેની ઉંમરનો છૂટછાટ રહેશે. હવે મિત્રો, આની અંદર સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે તો સૌપ્રથમ તમારે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ આપવાની આવશે CBT 1 અને ત્યારબાદ ફરીથી બીજી CBT 2 એક્ઝામ આપવાની આવશે જે કોમ્પ્યુટર બેઝ રહેશે. એના પછી તમારે સ્કિલ અને ટાઈપિંગ ટેસ્ટ આવશે, ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને મેડિકલ ચેકિંગ આવશે, ત્યાર પછી તમારું સિલેક્શન ઓકે થશે. હવે એક્ઝામ પેટર્નની વાત કરીએ તો એક્ઝામ પેટર્નની અંદર કેવું રહેશે તો જે
જનરલ નોલેજ છે એ 40 માર્ક્સનું રહેશે અને 40 પ્રશ્નો રહેશે. મેથેમેટિક્સ 30 માર્ક્સનું રહેશે, એની અંદર 30 પ્રશ્નો રહેશે. રિઝનિંગ જે છે એ 30 માર્ક્સનું રહેશે અને એની અંદર પણ 30 પ્રશ્નો પૂછાશે. આમ ઓલ ઓવર 100 માર્ક્સનું પેપર રહેશે, 100 ક્વેશ્ચનો રહેશે અને આ એક્ઝામ માટેનો સમય 90 મિનિટનો રહેશે. હવે બીજી એક્ઝામ માટે જે કોમ્પ્યુટર બેઝ ટુ મેઇન એક્ઝામ છે એની અંદર જનરલ નોલેજ 50 માર્ક્સનું રહેશે, મેથેમેટિક્સ 35 માર્ક્સનું રહેશે, રિઝનિંગ 35 માર્ક્સનું રહેશે. આમ કુલ થઈને 120 માર્ક્સનું પેપર રહેશે, જે CBT 2 એક્ઝામ એટલે કે જે મેઇન એક્ઝામ છે એ રહેશે અને એનો સમય 90 મિનિટનો પણ રહેશે. હવે મિત્રો વાત કરીએ તો તમારે બીજી કોઈ પણ વધારાની માહિતી જોઈતી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નોટિફિકેશન આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ નોટિફિકેશનનો અભ્યાસ કરીશું. તો અહીંયા તમે ડાઉનલોડ નોટિફિકેશન ક્લિક કરશો તો એની નોટિફિકેશન ઓપન થશે. તો મિત્રો આ રીતે નોટિફિકેશન ઓપન થાય તો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો અહીંયા નોટિફિકેશન ઓપન થયેલી છે. અહીંયા તમે જોઈ શકો છો ભારત સરકાર રેલ મંત્રાલય રેલવે ભરતી બોર્ડ, જેની અંદર તમને અહીંયા પૂરી માહિતી આપેલી જ છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે સમાચારની અંદર કઈ તારીખે નોટિફિકેશન બહાર આવી હતી, 4/10 આવેલી છે અને ઓનલાઈન ઉપર 21/10/2025 ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ માટેની છેલ્લી તારીખ 20/11/2025 છે, જે રાતના 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. હવે આની અંદર તમને પોસ્ટ આપેલી છે, કઈ પોસ્ટ ઉપર કેટલો પગાર છે એ પણ તમને આપેલી છે અને કેટલા વર્ષ માગેલા છે એ પણ તમને અહીંયા આપેલા છે. એ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જે નોટિફિકેશન આપી છે એ નોટિફિકેશનનો તમારે અભ્યાસ કરવાનો રહેશે. અહીંયા તમને લખેલું છે કે મુખ્ય વાણિજ્યક સહટિકિટ પર્યાય એટલે કે એનો પગાર 35,400થી ચાલુ થશે. સ્ટેશન માસ્ટરનો પગાર 35,400થી ચાલુ થશે. માલગાડી પ્રબંધકનો પગાર 29,200થી ચાલુ થશે. એવી રીતે અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર છે. એ તમારે નોટિફિકેશનનો અભ્યાસ કરીને ફોર્મ ભરવાનું રહેશે મિત્રો. ત્યાર પછી તમે બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો તમે આ નોટિફિકેશનનો અભ્યાસ પણ કરી શકો છો, જેની અંદર તમારી એક્ઝામ પેટર્ન પણ આપેલી છે. તમારે ફિઝિકલની માહિતી પણ આપેલી છે. તમારે ઉંમરનો પણ કેટલા કાસ્ટ વાઇઝ કેટલી ઉંમરનો બાંધછોડ છે સરકાર નીતિ નિયમ મુજબ એ પણ અહીંયા દર્શાવેલું છે મિત્રો. એ તમે અહીંયા જોઈ શકો છો. એપ્લિકેશન ફી કેટલી છે, કેટેગરી વાઇઝ એ પણ તમને અહીંયા આપેલી છે. દરેક આ નોટિફિકેશનની અંદર તમને બધી માહિતી આપેલી છે. તો હવે મિત્રો આ ફોર્મ ભરવા માટે તમારે એપ્લાય કેવી રીતના કરવું, તો મિત્રો એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશો કે ફોર્મ કેવી રીતના ભરવું. તો અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો રેલવે મંત્રાલયની મેન વેબસાઇટ ઓપન થઈ જશે, જેની અંદર અહીંયા 3 ડોટ આપેલા છે, એના પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારે અહીંયા એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું રહેશે. જો તમે પહેલાં ફોર્મ ભરેલું હોય તો એ તમારે લોગિન આઈડી ચાલી જશે અને જો તમે પહેલાં ફોર્મ ના ભરેલું હોય તો અહીંયા એપ્લાય ઉપર ક્લિક આપીને તમારે ક્રિએટ એન એકાઉન્ટ કરવાનું રહેશે, જેની અંદર તમારે દરેક માહિતી અહીંયા જે લાલ ડોટ આપેલા છે ફરજિયાતપણે તમારે ભરવાનું રહેશે. જેવી કે તમારે કન્ટ્રી છે એ કન્ટ્રી એટલે કે તમારે ઇન્ડિયા રહેશે. ત્યાર પછી તમારું ફૂલ નેમ, એ ફૂલ નેમ તમારું ફરી રિપીટ કરવાનું રહેશે. જો તમે નામ ચેન્જ કરાવ્યું તો યસ અને ના કરાવ્યું તો નો કરવાનું રહેશે. ત્યાર પછી તમારી બર્થ ડેટ લખવાની રહેશે અને બર્થ ડેટ તમારે વેરીફાઈ કરવાની રહેશે. ત્યાર પછી તમારે સિલેક્ટ જેન્ડર લખવાનું રહેશે અને સિલેક્ટ જેન્ડર તમારે વેરીફાઈ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે તમારા ફાધરનું નામ લખવાનું રહેશે, ફાધરનું નામ તમારે વેરીફાઈ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે મધરનું નામ લખવાનું રહેશે અને મધરનું નામ પણ તમારે વેરીફાઈ કરવાનું રહેશે. અને ત્યાર પછી મિત્રો તમારે ઈમેલ આઈડી નાખવાનું રહેશે. તમે જે ઈમેલ આઈડી નાખશો એ તમારે અહીંયા ઈમેલ આઈડી પર જે ઓટીપી આવે એ તમારે ઓટીપી નાખવાનો રહેશે અને ત્યાર પછી તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી આવે તમારે ઓટીપી નાખવાનું રહેશે. એના પછી તમારે આધાર કાર્ડ, તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં એ તમારે અહીંયા વેરીફાઈ કરવાનું રહેશે અને ત્યાર પછી તમારે પાસવર્ડ બનાવી અહીંયા તમે કેપ્ચર નાખીને
તમારે ક્રિએટ એકાઉન્ટ કરવાનું રહેશે. આટલી પ્રોસેસ પત્યા પછી તમારા મોબાઈલની અંદર એક ટેક્સ્ટ મેસેજ આવશે, જેની અંદર તમારો એપ્લિકેશન નંબર આપેલો હશે અને યુઝર આઈડી અને પાસવર્ડના માધ્યમથી તમારે આ ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો, જે મિત્રોએ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.